બોલો રામા પીર કી જય, કુળદેવી ઉમિયા માત કી જય। આજે અમને આ અવસર પ્રાપ્ત થયો છે રામદેવ માનસ કથાનો, અને ધનભાગ્ય છે અમારા દુર્ગાપુર ભૂમિના કે અમારે આંગણે આ માનવ સમુદાય આ જોવા મળી રહ્યો છે। અમારા વડીલોને વિચાર આવ્યો કે આપણે એક સમરસતાના ભાગરૂપે કાંઈક કાર્ય કરી, તો અમારા વડીલોને સમરસતાના ભાગરૂપે વિચાર આવ્યો, એમાં માનસ કથા રામદેવ માનસ કથાનું આયોજન કર્યું, અને આ આયોજનમાં માનવ મહેરામણ ઉમટી છે, એટલે અમારો ઉત્સાહમાં અમને આનંદ અનેરો વધી રહ્યો છે। સાથોસાથ એક આ સમરસતાની એક નિશાની બની રહી છે કે એક જાગૃત આપણે પાટીદાર સમાજમાં જાગૃતતા આવી રહી છે, એમ અન્ય સમાજ સમસ્ત હિન્દુ સમાજમાં પણ એક આ દાખલો છે કે સમરસતાના માધ્યમથી આ એક રામદેવ માનસ કથા અમારા વિસ્તારમાં પ્રથમ વાર થવા જઈ રહી છે, એનો અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। ખૂબ ખૂબ આભાર। હવે હું નિષ્કલંકિત નખત્રાણા મહિલા મંડળના મહામંત્રી શ્રી ચંદ્રિકાબેન રંઘાણીને હું કહીશ કે તેઓ આ પ્રોગ્રામ વિશેની માહિતી આપે। જય ગુરુદેવ, જય રામાપીર। આજે શ્રી દુર્ગાપુર સતપંથ સનાતન સમાજ દ્વારા શ્રી રામદેવ જ્ઞાન મનસા જ્ઞાન ભાગવત કથાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં પૂરા આખા કચ્છના સતપંથ સનાતનમાં સમાજ આ પ્રોગ્રામની અંદર રંગે જંગે સવારથી સામૈયામાં જોડાયેલા છે, અને પ્રથમ દિવસ ગઈકાલે ગામે નિયાણીઓને હોંશભેર સન્માન કાર્યક્રમ યોજાયેલો હતો, અને આજે સંતોના સામૈયાનો કાર્યક્રમ છે, અને આવતીકાલથી શ્રી રામદેવ કથાનું જ્ઞાનનું શ્રી રાધેકૃષ્ણ બાપુના મુખેથી અમે આખો વિષ્ણુ સમાજ પૂરી હિન્દુ સમાજ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આખી હિન્દુ સમાજ આ આયોજન કર્યું છે દુર્ગાપુર સતપંથ સમાજે। તો આ પ્રોગ્રામની અંદર સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે, અને શ્રી દુર્ગાપુર સતપંથ સનાતન સમાજને આ હિન્દુ સંગઠનનું જે કાર્ય કર્યું છે, પૂરી સમાજને એકતા અખંડિતતા સાથે જોડીને કાર્ય કરી રહ્યા છે। તો આવી દુર્ગાપુર સતપંથ સમાજના કાર્યક્રમ ઉપરથી બીજી દરેક સમાજો પ્રેરણા લે અને આ રંગે જંગે પ્રોગ્રામ ઉજવાય, અને બહુ હોંશભેર કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો છે, અને નિયાણીઓ પણ ખૂબ જ ખુશ છે, કારણ કે કેટલા વર્ષોના વર્ષો નીકળી જતા હોય કે દીકરીઓને જલ્દી સુધી મળવાનો મોકો ન મળતો હોય, પણ આવા આપણા પાટીદાર સમાજના કાર્યક્રમોમાં દીકરીઓને આટલો મહત્ત્વ આપી અને આ કાર્યક્રમોની અંદર દીકરીઓને પણ જોડે છે। તો હું આપણી પાટીદાર સમાજ પ્રત્યે ખૂબ જ ગૌરવ અનુભવું છું, અને આવા કાર્યક્રમ હંમેશા આપણા સમાજમાં થતા રહે, અને આપણી સમાજમાં આવું સંપ અને સનાતન સમાજનો ડંકો વગાડતી રહે એવી આશા સાથે જય ગુરુદેવ। ખૂબ ખૂબ આભાર।
सब जियारा જેના શબ્દો છે, હે પ્રભુ આનંદદાતા જ્ઞાન हमको दीजिए प्रार्थना। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। ખૂબ ખૂબ આભાર તમામ સંતો મહંતોનો, પૂજ્ય જગતગુરુ અને તમામ સંતો, પરમ પૂજ્ય મહંત શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજને મંગલાચરણ કરાવી રહ્યા છે, વ્યાસપીઠ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરાવી રહ્યા છે। પ્રથમ તો જેમની કૃપા વડે સર્વ અનિષ્ટ નષ્ટ થઈને પરમ મંગલ્ય પ્રાપ્ત થાય છે એવા આપણા જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। જેઓ સ્વયં મંગલનું પણ મંગલ છે એવા વ્યાસપીઠ પર બિરાજમાન રાધે કૃષ્ણદાસજી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું। સ્ટેજ ઉપર સર્વ સંત મહાપુરુષોના વંદન। સજ્જનો, આજે પ્રથમ તો હું આ દુર્ગાપુર ગામની આજે કથાનું આયોજન થયું છે, રામદેવજી મહારાજની માનસ કથાનું, એમની સમિતિને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું। મિત્રો જુઓ, વિશ્વની 4 સંસ્કૃતિઓ પુરાની છે। રોમ દેશની સંસ્કૃતિ પુરાની છે, ચીન દેશની સંસ્કૃતિ પુરાની છે, ભારતની સંસ્કૃતિ પુરાની છે। 3 દેશની સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ, પણ ભારતીય સંસ્કૃતિ આજે પણ ચમકી રહી છે। દુર્ગાપુર ગામની અંદર રામદેવ માનસની કથા નિમિત્તે આવી અદ્ભુત શોભાયાત્રા અને આટલા બધા માણસો જો ભેગા થતા હોય તો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે। મિત્રો, તમારા માટે એક છેલ્લી શાયરી કહીને મારી વાત પૂરી કરીશ। ખબર ન હતી જિંદગીને કે આજે આવી રંગત મળી જશે, તમારા સૌના સુમાળા સ્નેહની આજે સંગત મળી જશે। દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી એવા દુર્ગાપુરના અંગત ભક્તો મને આજ મળી જશે। મિત્રો, आज दुर्गापुर की हर महिलाएं मुझे दुर्गा के रूप में दिखाई दे रही है और आज हमारे दुर्गापुर के हर युवानों मुझे रामदेव जी के सच्चे भक्त के रूप में दिखाई दे रहे हैं। और हमारे ये जगत गुरु और व्यासपीठ पर विराजमान हमारे ये महाराज जी आज भगवे में मुझे भगवान दिखाई दे रहे हैं। मित्रों, આવી કથાઓ આપણને શું આપે છે? देखो, मेडिकल कॉलेज देश को डॉक्टरों देती है, बीएड कॉलेज देश को शिक्षकों देती है, इंजीनियरिंग कॉलेज देश को इंजीनियर देती है, तो ये संत महापुरुषों की कथाओं देश को अच्छे इंसान देती है। मानवी में मानवता आपे छे, संस्कार आपे छे। चले आगे बढ़ा है देश द्रोह का तूफान, वह बदलना होगा। प्यासा है भाई भाई खून का, वह इंसान बदलना होगा। कह रहा ये संतों, ओ प्यारे हिंदवासियों, दुखों से रोता हुआ सारा हिंदुस्तान को बदलना होगा। आशा राखी ने द्रढ़
હૃદયમાં હિંમત ધરજો, ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો, નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઉર્ધજો, जटा सत्य नादा पर कभी पग पाछो ना बढ़ो। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ। खूब खूब धन्यवाद पूज्य गुरुदेव ने करीशु। पूज्य गुरुदेव। ओम नमो निष्कलंकी नारायण जनार्दनाय भस्मायुधाय विद्महे दिव्य नेत्राय धीमहि तन्नो ज्वरहर प्रचोदयात् तन्नो ज्वरहर प्रचोदयात्। ओम शांति शांति शांति। बोलो निष्कलंकी नारायण भगवान की, लक्ष्मी नारायण भगवान की जय, रामदेव पीर महाराज की, माँ उमिया कुलदेवी नी। આજે કચ્છમાં આજે દુર્ગાપુરની પવિત્ર ભૂમિ પર આજે રામદેવ માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ત્રિવિધ મહોત્સવમાં 125 વર્ષ જ્યોતિ પ્રાગટ્ય મહોત્સવ એવં નૂતન મંદિર રજ જયંતિ મહોત્સવ નિમિત્તે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે કથાના વક્તા મહેંત રામકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ છે। બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમને આમંત્રણ આપવામાં આવ્યા હતા તો હવે ભાઈબીજ પછીના દિવસે આજે આ કાર્યક્રમ હતો। પ્રેરણાપીઠમાં આ 15 દિવસ અમારાથી નીકળાય એવું વાતાવરણ જ નથી હોતું। ત્યાં હજારો યાત્રાળુઓ ત્યાં દર્શન કરવા માટે આવે છે, પરંતુ આ કાર્યક્રમ પહેલાંથી નક્કી થયો હતો અને હરિભક્તોનો ખાસ ભાવ હતો, એટલે ટૂંકા સમય માટે પણ કે આવીશું વચન આપ્યું હતું। એટલે આજે આ તમારા હરિભક્તોના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ। ખૂબ સરસ ભાવથી તમે આ શોભાયાત્રા કાઢી। આ સંતો પ્રત્યેનો આદર્શ છે, આ ભાવ છે, ભારતીય સંસ્કૃતિનો જય જયકાર છે। દુર્ગાપુરમાં બીજી કથા થાય છે। અગાઉ પણ ભાગવત કથા થઈ હતી અને આ બીજી આ રામદેવ માનસ કથા થઈ રહી છે। આ પવિત્ર ભૂમિ છે ને, આ એટલે આવા સારા વિચાર આવે છે। નહીંતર ઘણા બધા વર્ષોથી બધા ગામો હોય છે, પણ એક નાનકડા ગામમાં પણ આ ટૂંકા સમયમાં આ બીજી કથા થાય છે। એટલે આયોજકોને હું ધન્યવાદ આપું છું। આ જે આયોજકે જે સમિતિઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન। અને કચ્છના અહીંયા જે સંગઠનો છે, નામ નથી લીધો બધા સંગઠનો, પણ બધા સંગઠનના જે આયોજકો છે, હોદ્દેદારો છે, એમને પણ હું આભાર વ્યક્ત કરું છું। પ્રેરણાપીઠથી અમારા ટ્રસ્ટીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। કચ્છકડા પાટીદાર સનાતન સત્પંચ સમાજના અમારા પ્રમુખ અબજીભાઈ જે આ ગામના છે અને મુખ્ય આયોજક પણ છે, તો એમને પણ હું આ કાર્યક્રમ માટે ધન્યવાદ આપું છું। ખાસ તો આ કથાના આયોજન શા માટે, પણ કથા શા માટે કરવી જોઈએ? કથાનું આયોજન મનને નિર્મળ કરવા માટે છે, મનને શુદ્ધ કરવા માટે છે। ગુરુ જ્ઞાને સત સંગત કરીએ, સગળા મનના કુલક્ષણ કરીએ। એટલે આ ગુરુ જ્ઞાન, આ વ્યાસપીઠ આ જ્ઞાનનો પ્રચાર છે, જ્ઞાનનો પ્રસાદ છે। એ પ્રસાદ લેવાથી મનના જે આપણા જે દુર્ગુણો છે ને, એ દુર્ગુણોને દૂર કરવાના છે। આપણે એમ છે કે આ તો કથા સાંભળવાની અમને જરૂર શું છે, પણ એક વખત વિચાર કરો, જેમ પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો હતો કે 7મા દિવસે તમારું મૃત્યુ થશે, એમ તમે પણ ઘડી ભરીને વિચારી લો, આજે શુક્રવાર છે, આવતા શુક્રવારે મારું આ દુનિયામાંથી વિદાય થવાની છે। એવું નક્કી જો તમને કોઈક આદેશ આપે ભગવાનનો, તો તમે શું કરો? 7 દિવસમાં મિલકત વધારે ભેગી કરો, પ્રયત્ન કરો, કે કોઈ હોદ્દા માટે હરીફાઈ કરો,
કે નવી જમીન લઈને ભેગી લઈ જવા માટે ઉપર પ્રયત્ન કરો? શું કરો? શું 7 દિવસની અંદર તમે શું કરો? વિચાર કરો. આવો વિચાર છે ને આ પરિચિત રાજાને આવ્યો. 7મા દિવસે તક્ષક નાગ એને કરડવાનો હતો અને એનું મૃત્યુ થવાનું હતું. રાજા તો ધાર્મિક વૃત્તિવાળા હતા, પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી. થોડીક કળિયુગનો પ્રવેશ થોડા સમય માટે પણ થયો હતો, છતાં એમને આવો શ્રાપ મળ્યો. લાંબી વાતમાં નથી કરતો, પણ એ શ્રાપનો નિવારણ તો થાય એવું નહોતું, કારણ કે એ ઋષિનો શ્રાપ હતો. 7મા દિવસે મૃત્યુ નિશ્ચિત જ હતો. તો મારે શું કરવું? 7 દિવસની અંદર મારે શું કરવું? તો 7 દિવસની અંદર એમને અન્ન જળ છોડી દીધું. ગંગા નદીને કિનારે બેસી ગયા. વ્યાસ મુનિને વાત કરી કે મારે હવે 7 દિવસની અંદર છે ને મને મુક્તિ જોઈએ છે, બસ મારે બીજું કશું જ જોઈતું નથી. આ રાજપાટ મારું નથી, મારા સગા સંબંધી મારા નથી, મારું કંઈ જ નથી. મને માત્ર છે ને મને ભગવત દર્શન મને થવા જોઈએ, એવું કંઈક કરો. મારો એક મારી ક્ષણ માત્રની છે. વાત છે કે એ તો અમારું કામ નથી, પણ જો સુખદેવજી જો અહીંયા આવે અને એ દિગંબર અવસ્થામાં રહે છે અને મહાજ્ઞાની અને ગણજ્ઞાની છે, એ જો તમને કથા સંભળાવે અને એ જો તમને જ્ઞાન આપે તો તમારી મુક્તિ થાય. તેમને બોલાવવામાં આવ્યા છે. 7 દિવસ ભાગવત કથા પારાયણ થયું છે. ભગવાનની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. 7 દિવસની કથાની અંદર ભગવાનના ચરિત્રનું વર્ણન છે, આધ્યાત્મિક ઉપદેશ પણ એની અંદર છે, પરમ જ્ઞાન પણ એની અંદર હતું. એ 7 દિવસ પૂરા થતાં એ પરિચિતનું હૃદય પટકાઈ ગયું. ઘણા ટાઈમથી આ સમાજને ઇંતજાર હતો, એ ઇંતજારની ઘડી આવી ગઈ છે. ત્યારે આજે કલ્કી નારાયણ ભગવાન તેમજ લક્ષ્મીનારાયણ ભગવાન, મહાદેવજી એમ બધી જ ધ્વજાના આજે અહીંયા અનુયાયી બેઠા છે. ત્યારે મને કહેવાનું મન થાય કે આપણા આ સંપ અને સંગઠનની જે અત્યારે આપણે જ્યોત આપ જગાવી રહ્યા છો, ત્યારે સૌના ચરણોમાં સૌમાં હું વંદન કરું છું. આજે આ જ રીતે આપણે નાના મોટા કોઈ બી પ્રોગ્રામ હોય તો આપણે સૌ સાથે મળી અને આવું સામિયાણું કરીએ અને સૌને સંદેશ મૂકી અને આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય માટે પાછળ નવી પેઢી માટે કંઈક કરતા જઈએ. સૌ વડીલો અને યુવાન મિત્રો, મહિલા મંડળ સૌને મારા નમ્ર વંદન છે કે બસ આવું જ નજરાણું દરેક સમાજમાં, દરેક જગ્યાએ જ્યાં પણ આપણે પ્રોગ્રામો થતા હોય ત્યાં સાથે મળી અને આપણે હિન્દુની જ્યોત જગાડી અને આપણે આગળ વધીએ. સૌ એક સાથે સંપી અને સૌના સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, આવો આપણે દરેક પ્રોગ્રામમાં આપણે આવો સંપ બતાવીએ અને સમાજના કલ્યાણની અને આપણા દેશના કલ્યાણની આપણે આગળ જ્યોત વધારીએ અને આપણા જે વડીલોના મા ઉમિયાના સંસ્કાર છે એ સંસ્કારનો સિંચન આપણા પાછલા પેઢીમાં થાય એવા કાર્યક્રમો કરતા રહીએ. ફરીથી આ આપણું જે ઘણા વર્ષથી ઇંતજાર હતો કે આપણે રામદેવજી મહારાજની કથા બેસાડવી છે, તો એ કથા બેસાડવાનો આજે આપને મોકો મળ્યો છે. તો ફરીથી આપણે એક તો 125 વર્ષનો જે આપણો આ જ્યોતનો પ્રોગ્રામ અને બીજો મંદિરનો 25 વર્ષનો પ્રોગ્રામ અને આ કથા, તો ત્રિવેણી સંગમ, આ ત્રિવેણી સંગમના અનુસંધાને આપણે સૌ સાથે મળી આપણે બાપુને, રાધે કૃષ્ણ બાપુનો આજે સત્સંગ અને આત્મીય જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે આપણા કથામાં બેસવા માટે નથી આવવું, પણ આપણે કથા આપણામાં બેસાડવા માટે આપણે આવવું છે સાથે 7 દિવસ. તો સૌને મારી પ્રાર્થના છે કે જે 7 દિવસ માટે બાપુ આપણા માટે સમય કાઢ્યો છે, તો એમનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો આપણે સૌ એનો પૂરેપૂરો લાભ લઈએ અને આપણા જીવનમાં ઉતારીએ એવી કલ્કીનારાયણ ભગવાન, લક્ષ્મીનારાયણ ભગવાન, મહાદેવજી તેમજ રામાપીરને પ્રાર્થના કરીએ કે આપ સૌ એનું શ્રવણ કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. અત્યાર સુધી જે કાંઈ આપણે કર્યું હોય એનાથી વિશેષ આપણા આચરણમાં આવે એવી શુભ ભાવના સાથે આપ સૌ આ મોટી સંખ્યામાં પધાર્યા
તો 7 દિવસ આપણું આ સામિયાણું ભરેલું જ રહેવું જોઈએ એવી સૌને મારી અપીલ છે. સૌ આ કથાનો લાભ લઈએ. તો ફરીથી સૌને મને આપણે અહીંયા ઉત્સવ સમિતિએ ઘણા ટાઈમથી આનો તૈયારી કરી અને આપને સૌને ઉત્સવ સમિતિને પણ ધન્યવાદ આપું છું. ખબર છે આમાં મહાપુરુષોએ અમારા બાપુએ બધા બાપુએ આમ તમને બહુ ગર્ભિત ઇશારાથી શાનમાં સમજાવ્યા છે. કારણ કે સમજુને શાન જ હોય.